વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય અંગ્રેજી દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 જે પેપર પૂછાઈ ગયો છે એ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. એની પહેલા વિદ્યાર્થી મિત્રો, તમે હજુ સુધી આપણી આ સૌની સહિયારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી નાખો, જેથી કરીને આવનારા દરેક વિડીયો આપને અપડેટ થતા રહે. તો જોઈએ પેપર સોલ્યુશનમાં પ્રશ્ન 1. અહીંયા પેરેગ્રાફ આપેલો છે અને એ પેરેગ્રાફ તમારે વાંચવાનો છે અને અહીંયા નીચે આપેલા જે ક્વેશ્ચન છે એના આન્સરો અહીંયા પેરેગ્રાફમાંથી આપવાના છે. તો પ્રથમ જે પ્રશ્ન છે એ પ્રશ્નનો ઉત્તર થશે ટુ ફેઝ. બીજો જે પ્રશ્ન છે એની અંદર આવશે ફેઝની જગ્યાએ લાઇન્સ. અને ત્રીજો જે છે પ્રશ્ન એની અંદર આવશે ટુ, બરાબર. એના પછી 4 તો એની અંદર આવશે 76 એટલે કે 76 કિલોમીટર. અને 5 એની અંદર જવાબ આવશે ઈસ્ટ. તો આ રીતે તમે આ પાંચેક પ્રશ્નો તમે આ જે ફકરો છે એ વાંચી અને એના અંદરથી જવાબો આપી શકો છો. એના પછી ક્વેશ્ચન 2 છે. અહીંયા આપેલો જે છે એ તમારે જોવાનો છે મેપ નકશો, અને એના પરથી તમારે નીચે આપેલા જે પ્રશ્નો છે એટલે કે વિધાનો છે એ સાચા છે કે ખોટા છે, બરાબર, ટ્રુ એન્ડ ફોલ્સ એ તમારે કહેવાનું છે, બરાબર છે. તો પ્રથમ જે છે એ ફોલ્સ થશે એટલે કે ખોટું છે. બીજું વિધાન છે એ પણ ફોલ્સ. ત્રીજું છે ટ્રુ એટલે કે સાચું છે. ચોથું એ પણ ટ્રુ સાચું છે. અને પાંચમું એ પણ ટ્રુ એટલે કે 3, 4 અને 5 છે એ વિધાનો સાચા છે અને પહેલો અને બીજો એ વિધાન ખોટા છે. તમે વાંચી અને એના અંદરથી જવાબો આપી શકો છો. એના પછી ક્વેશ્ચન 3 જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપેલું છે એ પ્રમાણે આપણે અહીંયા શબ્દો વાપરવાના છે, બરાબર છે. અને એના પછી એના વાક્યો છે એ ખાલી જગ્યાઓ પૂરી અને પૂરું કરવાનું છે. તો અહીંયા આપણે ડુ અને આ રાઇટ વાપરશું, બરાબર છે. ડુ ગીતા એન્ડ સીતા રાઇટ લેટર ટુ ઇચ અધર. હવે અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનો થશે, બરાબર, જે વિરામ ચિહ્ન છે એની જગ્યાએ. અને બીજું છે એની જગ્યાએ આપણે લખશું કે રિયા વેન્ટ ટુ ધ ટેમ્પલ. તો એની જગ્યાએ આવશે અહીંયા ખાલી જગ્યામાં આવશે ડીડ રિયા અને ગો ટુ ધ ટેમ્પલ, બરાબર છે. તો આ રીતે તમારે આ ખાલી જગ્યાઓ પૂરવાની રહેશે. એના પછી ત્રીજું છે એની અંદર છે પહેલી ખાલી જગ્યામાં ડુ આવશે અને બીજી ખાલી જગ્યા છે એમાં આવશે ફોર્મ. ત્રીજું છે એ શિલ્પા નાઉ અબાઉટ હોલી, બરાબર છે. તો એની જે અંદર જે ખાલી જગ્યા આપેલી છે પ્રથમ એ આવશે ડીડ શિલ્પા અને બીજામાં આવશે નાઉ, બરાબર. અહીંયા KNOW એટલે નાઉ થશે, બરાબર. અને 5 એમાં પહેલી ખાલી જગ્યા વિલ અને બીજી ખાલી જગ્યા છે એમાં આવશે પ્લે. તો આ રીતે તમે ખાલી જગ્યા પૂરી શકો છો વિદ્યાર્થી મિત્રો. એના પછી ક્વેશ્ચન 4 જોઈએ, બરાબર છે. તો અહીંયા આપણે પ્રશ્નાર્થ ચિહ્ન વાક્યો છે એ પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે, બરાબર છે. તો અહીંયા આપેલા છે પ્રમાણે તમે લખી શકો છો. પ્રથમ જે છે એમાં આવશે વોટ ડઝ લાયન ઈટ. બીજું છે એમાં વુનો ઉપયોગ કરી અને પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે. અને ત્રીજો પણ અહીંયા આપેલો છે 4 અને 5 બંને બધા આપેલા છે, તમે એ પ્રમાણે લખી શકો છો, બરાબર. જેમ કે who runs fast છે, એ રીતે વેર ડઝ પ્લે લેટર્સ છે, બરાબર છે. એ પ્રમાણે તમે બનાવીને લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. એના પછીના આપણે પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 5. અહીંયા વિધાનો આપેલા છે, ખાલી જગ્યાઓ છે, સોરી. અને અહીંયા જે આપેલા છે વિકલ્પો, એમાં સાચો વિકલ્પ પસંદ કરી અને તમારે ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો પ્રથમ છે એની અંદર આવશે ખાલી જગ્યાની અંદર ફર્સ્ટ આવશે, બરાબર છે. બીજી છે એની અંદર આવશે ફિફ્થ. ત્રીજી ખાલી જગ્યા છે એમાં આવશે 6 અને ચોથી ખાલી જગ્યા છે એમાં આવશે 3rd. પાંચમી ખાલી જગ્યા છે એમાં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 11th. તો આ રીતે તમે આ પ્રશ્નો છે જે ખાલી જગ્યાઓ છે એ પૂરી શકો છો. એના પછી ક્વેશ્ચન 6 જોઈએ. તો તમારે જે અહીંયા વિધાનો આપેલા છે એને ક્રમમાં ગોઠવવાના છે, બરાબર છે. તો પ્રથમ જે આવશે એ અહીંયા જો આપેલું છે કે 5મા નંબરે ઉપર છે એ વિધાન પ્રથમ આપણે લખવાનું થશે, બરાબર છે. ટેક અ પ્લાસ્ટિક બોટલ છે. એના પછી બીજું છે એ આવશે. એના પછી અહીંયા જે ચોથા નંબરમાં છે એ બીજા નંબર પર લખવાનો છે આપણે. ત્રીજા ઉપર છે એ ત્રીજા સ્થાને જ લખવાનો છે. બીજા ઉપર છે એ વિધાન આપણે ચોથા નંબર પર લખશું. અને પહેલું છે એ આપણે 5મા નંબર એટલે કે છેલ્લું વિધાન લખશું. તો આ રીતે તમે વિધાનોને ક્રમમાં ગોઠવી શકો છો અને લખવાના રહેશે. એના પછી છે ક્વેશ્ચન 7. તો અહીંયા તમને એક એડવર્ટાઇઝમેન્ટ આપેલી છે એ તમારે વાંચવાની છે અને એના ઉપરથી અહીંયા આપેલા નીચે જે 5 પ્રશ્નો આપેલા છે એના ઉત્તરો લખવાના છે, જે 10 ગુણની અંદર છે, દરેકના 2 ગુણ છે, બરાબર છે. તો જોઈએ નિશુ ડેરી વિશે 30% ઓફ આપે છે, બરાબર. જોઈએ વેર ઇઝ ધ સેલ. તો અહીંયા આપેલું છે એ પ્રમાણે તમે એના પ્રશ્નો છે એના ઉત્તરો લખી શકો છો, બરાબર છે.
ની શૂઝ ડ્રેસીસ, બરાબર, જે અહીંયા આપેલું છે એ પ્રમાણે તમે એના ઉત્તરો લખી શકો છો. એના પછી છે કે વોટ ઇઝ ધ સેલ ફોર, તો અહીંયા આપેલું છે જો એ પ્રમાણે તમે લખી શકો છો. અહીંયા આપેલું છે રેડીમેડ ગાર્મેન્ટ્સ ફોર કિડ્સ, ડ્રેસ ફોર ઓલ, તો બાય વન ગેટ વન ફ્રી છે. એ બધું બે પ્રશ્નની અંદર આપણે જે છે એની અંદર ઉત્તર લખવાના રહેશે. અને બીજું છે એની અંદર આવશે 9 AM થી 9 PM, બરાબર, ઓલ ડે, જે એનો ટાઈમ છે એ લખવાનો રહેશે. એના પછી ચોથો જે પ્રશ્ન છે તો એની અંદર આવશે યસ, સાચું છે, એ રીતે રહેશે. અને 4 છે કે વેર ઇઝ ધ શોપ, તો જવાબ આવશે દિશા 4 રસ્તા, બરાબર છે. ક્યાં છે શોપ એટલે કે દુકાન ક્યાં છે, તો દિશા 4 રસ્તા છે. એ તમે અહીંયા જોઈ શકો છો જે આપેલું છે એ. એના પછી પ્રશ્ન 8 5 ગુણની અંદર છે, બરાબર, તમારે અહીંયા આપેલા છે પ્રમાણે તમે લખી શકો છો. અહીંયા જે પી છે એનો મતલબ પોલીસ, ડી એટલે ડૉક્ટર અને ટી એટલે ટીચર્સ. પ્રથમ અહીંયા જે આપેલા પી ડી ટી તમે એના ઉપર આધારિત અહીંયા આપણે ત્રણેય અલગ રીતે અલગ પાડવાના છે. અને 5 ગુણની અંદર છે, તમે એ પ્રમાણે લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. એના પછી છે ક્વેશ્ચન 9, અહીંયા આપેલો છે એ તમારે વાંચવાનો છે. ટાઈમ ટેબલ આપેલો છે અને 10 ગુણની અંદર છે. આ ટાઈમ ટેબલ વાંચી અને એના આધારે તમારે આ પ્રશ્નના ઉત્તરો આપવાના છે. તો પ્રથમ જે પ્રશ્ન છે એની અંદર તમારો ટાઈમ થશે 10 થી 10:35નો ટાઈમ છે. બીજી છે એની અંદર પ્રશ્ન છે એની અંદર જવાબ આવશે સાયન્સ. ત્રીજું છે એની અંદર જવાબ આવશે 11 થી 11:35. અને ચોથો જે પ્રશ્ન છે એ પ્રશ્નની અંદર તમારો જવાબ આવશે સંસ્કૃત, સાયન્સ અને SS એટલે કે સોશિયલ સાયન્સ. અને પાંચમો જે પ્રશ્ન છે એની અંદર જવાબ આવશે ઇંગ્લિશ. તો આ રીતે તમારા આ પ્રશ્નોના ઉત્તરો રહેશે વિદ્યાર્થી મિત્રો. તમારે અહીંયા જે ટાઈમ ટેબલ છે એ ટાઈમ ટેબલ વાંચી અને એના આધારે આપવાના છે પ્રશ્નોના ઉત્તરો. એના પછી પ્રશ્નો 10, પ્રથમ જે અહીંયા તમારે સાચો જે પસંદ કરવાના છે, બરાબર છે, તો કયો સાચો છે એ રીતે. તો પ્રથમ જે અહીંયા આપેલો છે એ સાચો અહીંયા કરેક્ટ સેન્ટેન્સ એટલે કે સાચો વિધાન રહેશે. બીજું છે એની અંદર બીજા નંબરનું જે વિધાન છે એ સાચું છે. ત્રીજાની અંદર ત્રીજું વિધાન અને ચોથાની અંદર બીજું જે વિધાન છે એ કરેક્ટ છે. પાંચમાની અંદર પ્રથમ વિધાન છે સાચું છે, બરાબર. તો એ રીતે તમારે લખવાનું રહેશે. એના પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 11 જોઈએ. એની પહેલાં વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને આવનારા દરેક વિડીયો આપને અપડેટ થતા રહેશે. તો જોઈએ પ્રશ્ન 11. તો અહીંયા તમને દેખાય છે પ્રમાણે પત્ર આપેલો છે અને ખાલી જગ્યાઓ છે એ આપણે પૂરવાની છે, બરાબર. અહીંયા ખાલી જગ્યાઓ છે એના આપેલી છે, આમાંથી આપણે પસંદ કરવાની છે અને અહીંયા લખવાની છે. સૌપ્રથમ અહીંયા 2024 છે તો એની આગળ આપણે શું લખશું, તારીખ લખશું 26 એપ્રિલ, બરાબર છે, જે અહીંયા આપેલી છે મારી પસંદ કરી. પછી જે ખાલી જગ્યા અંજલિ, તો ડિયર અંજલિ, બરાબર છે. અને આઈ ખાલી જગ્યા યોર લેટર રેસ્ટોરન્ટ એટલે કે રિસીવ્ડ મળ્યું છે, આઈ એમ ગોલ્ડ ટુ આમાં આવશે, બરાબર છે, ગ્લેડ. અને ત્રીજું છે ઇન્વાઇટ યુ એટેન્ડ્સ એટલે કે એમને આપણે અહીંયા જે છે ઇન્વાઇટેડ એટલે આમંત્રણ લખવાનું રહેશે, બરાબર છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે આ પ્રશ્ન પત્ર છે એનું સોલ્યુશન કરી શકો છો. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.